विश्व रक्तदाता दिवस को मनाते हुए जूनागढ़ की जिला कलेक्टर कचहरी पर रक्तदान शिविर का आयोजन हुआ। केंद्र सरकार, राज्य सरकार के आरोग्य विभाग, जूनागढ़ जिला पंचायत आरोग्य शाखा, जिला प्रशासन जूनागढ़ की ओर से विश्व रक्तदाता दिवस को मनाते हुए जूनागढ़ में जिला कक्षा पर रक्तदान शिविर का आयोजन करवाया गया था। तब कलेक्टर कचहरी के मुख्य सभाखंड में मेगा ब्लड डोनेशन कैंप का आयोजन हुआ। तब आपको ये बता दें कि जिला कलेक्टर योगेश चौधरी की ओर से सबसे पहले रक्तदान कर लोगों को रक्तदान करने के लिए प्रोत्साहित किया गया। तब इस रक्तदान कैंप में सरकारी अधिकारी, कर्मचारी, इंडियन मेडिकल एसोसिएशन, फॉक्सी के प्राइवेट डॉक्टर, रोटरी क्लब के चेयरमैन, उनके सदस्य और साथ ही अन्य लोगों की ओर से कुल मिलाकर 44 यूनिट ब्लड जो है इकट्ठा कर सिविल अस्पताल जूनागढ़ की ब्लड बैंक को डोनेट किया गया। तब आपको ये भी बता दें कि जिला कलेक्टर और जिला विकास अधिकारी चयन सिंह राठौर की ओर से इस दौरान रक्तदाताओं को सर्टिफिकेट देकर सम्मानित भी किया गया और कार्यक्रम के अंत में रक्तदान को लेकर जागृति फैलाने और रक्तदान करने के लिए उपस्थित सभी की ओर से प्रतिज्ञा भी ली गई। जिला पंचायत द्वारा जिल्लाના બધા પીએચસી સીએચસી ઉપર અલગ અલગ જગ્યાએ અને આજે જિલ્લા પંચાયતના પ્રોગ્રામના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરીમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે। આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય, એક્સિડન્ટ્સના કેસ હોય અને અમુક સિરિયસ પેશન્ટ્સના કેસમાં બ્લડની જરૂરિયાત હોય છે અને એને સમયસર બ્લડ નહીં મળે તો એની જાન પણ જઈ શકે છે। તો આપણે જ્યારે પણ આપણે માટે પોસિબલ હોય આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ। દુઃખની વાત છે કે આજના પણ સમયમાં લોકોને ઘણી ભ્રાંતિઓ હોય છે કે એમાં બ્લડ ડોનેટ કરવાથી વીકનેસ આવે છે। એમાં કોઈ સચ્ચાઈ નથી। આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ વિધિન 3 ડેઝ આપણી બોડીમાં રિપ્લેનિશ થઈ જાય છે, કોઈ વીકનેસ આવતી નથી। અને એક હેલ્ધી પર્સન હોય એ દર 90 દિવસમાં બ્લડ ડોનેટ કરી શકે છે। હું જાતે પણ આજે અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે। વાસ્તવમાં લગભગ 10-15 વાર જાતે બ્લડ ડોનેટ કરેલું છે, કોઈ પણ વીકનેસ આવતી નથી, બોડી બિલકુલ હેલ્ધી રહે છે। ઇનફેક્ટ આપણને કરવું જ જોઈએ। જ્યારે પણ આપણી પાસે સમય હોય અને 90 દિવસનો અંતરાલ નીકળી જાય તો આપણે રાઈટમાં જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ। આજે રાજ્ય સરકાર દ્વારા 12, 13 અને 14 3 દિવસનો મેગા ડ્રાઈવ સંપૂર્ણ સ્ટેટમાં રાખવામાં આવી છે અને જિલ્લા પંચાયત દ્વારા દરેક જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ એને કેમ્પ્સ રાખવામાં આવે છે। હું આપના વતી બધાને અપીલ કરું છું કે જે પણ તમારા નજીકનું સેન્ટર હોય એમાં જઈને તમે બ્લડ ડોનેટ કરો અને લોકોની જાન બચાવવાના અભિયાનમાં જોડાઓ। ધન્યવાદ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।